વલસાડના ધરમપુરના વાકલ ગામે શિવરાત્રીની ભરપૂર તૈયારીઓ જોવા મળી હતી। 15 ફૂટ ઊંચા રુદ્રાક્ષના મહાકાય શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે। સતત 4 વખત લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામનાર ધરમપુરના બટુક મહારાજે બનાવેલા રુદ્રાક્ષનું શિવલિંગ અને શિવરાત્રી મહોત્સવ આકર્ષણ જમાવી રહ્યું છે। શિવરાત્રી મહોત્સવ પર્વ દુલસાડ ગામે વાકલની બાજુમાં વલસાડ તાલુકો વલસાડ જિલ્લો ધરમપુરની બાજુમાં મહાશિવરાત્રી મહોત્સવ આરંભ થયો છે। એમાં 15 લાખ રુદ્રાક્ષથી આ શિવલિંગ નિર્માણ થયું છે। રુદ્રાક્ષ ભગવાન શંકરની કૃપાનો કરુણાનો અશ્રુબિંદુનો વરસાદ એમાંથી ઉત્પન્ન થયેલો રુદ્રાક્ષ અને એ રુદ્રાક્ષ સાક્ષાત શિવ સ્વરૂપ છે। એના ઉપર જો કોઈ એક લોટો જળ ચડાવે તો એના શરીરના આધિવ્યાધિ ઉપાધિ બધા જ મટી જાય, તન અને મન ધનના બધા જ રોગો મટી જાય અને મહાદેવના ઉપર રુદ્રાક્ષના ઉપર અભિષેક કરવાથી મારું તમારું અંતઃકરણ શુદ્ધ થાય। આપણા સનાતન ધર્મની અંદર રુદ્રાક્ષને પ્રભુનું સ્વરૂપ શિવનું સ્વરૂપ જ માનવામાં આવેલું છે અને 11 લાખ રુદ્રાક્ષથી બનેલું આ શિવલિંગ બટુકભાઈની 38 વર્ષની શિવ ભક્તિ અને યાત્રાનું સ્વરૂપ છે અને નિરંતર શિવ કથાથી મનુષ્યના જીવનમાં ઉન્નતિ, આનંદ, સુખ શાંતિનો પ્રભાવ વધે એવો એમનો પ્રયત્ન રહેલો છે અને એના અનુસંધાને આજે દુલસડ ગામે ધરમપુરની બાજુમાં આજે શિવકથાની સાથે સાથે રુદ્રાક્ષ શિવલિંગનું દર્શન, મહાઆરતી અને માતાજીના સ્વરૂપે કુમારિકાઓનું પૂજનનું જેમણે વિશિષ્ટ આયોજન કર્યું છે એક બહુ અદ્ભુત છે। આ શિવલિંગ અહીંયા જે છે એ 15 ફૂટ ઊંચું છે અને એમાં 11 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ નિર્માણ થયું છે। એના પર એક લોટો જળ ચડાવીને 11 લાખ રુદ્રાક્ષ પર જળ ચડાવ્યું છે, પણ જાણે 11 લાખ શિવજીને જળ ચડાવવાથી જે અનુભૂતિ થઈ છે એની ખૂબ જ સુંદર અનુભૂતિ થઈ છે મને અને ખૂબ જ મજા આવે છે।